પર્વની ઉજવણીમાં રંગાયું ગુજરાત। પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ કડકડતી ઠંડીમાં મધ દરિયામાં ધ્વજવંદન કર્યું તો દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। દ્વારકાના જ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચમાં પણ સ્કુબા ડાઇવર્સની ટીમે દરિયામાં તિરંગો ફરકાવી ઉજવણી કરી। તો દેશના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતના રાજકીય આગેવાનોએ પણ કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું। બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું। તો અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ધ્વજારોહણ કરાયું। શહેર પ્રમુખ અમિત શાહે કર્યું ધ્વજારોહણ। प्रदेश कांग्रेस कार्यालय पर प्रदेश कांग्रेस प्रमुख शक्तिसिंह गोयले ध्वजवंदन कर्યું। तो आ तरफ अमदावाद पोलीस हेडक्वार्टर शाहीबाग खाते અને गुजरात हाईकोर्टમાં પણ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। બોલિવૂડ એક્ટર આમિર ખાને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી। દેશભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ દ્વારકા। દ્વારકાધીશના મંદિર પર તિરંગો લહેરાયો। પ્રજાસત્તાક દિને શિખર પર તિરંગાની ધ્વજા ચડાવાઈ। મંદિરના ઉચ્ચ શિખર પર તિરંગો લહેરાવતા મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો। દ્વારકામાં વિવિધ સ્થળોએ ધાર્મિક સાથે દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો। तो प्रजासत्ताक दिन निमित्ते कष्टभंजन देव दादा ने तिरंगा वाघानो पण दिव्य श्रृंगार करायो। सुप्रसिद्ध यात्राधाम साळंगपुर धाम श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते शास्त्री स्वामी हरिप्रकाश दासजीनी प्रेरणाथी તેમજ कोठारी श्री विवेक सागर दासजी स्वामीना मार्गदर्शन हेठळ श्रृंगार करायो। जेमां दादाना सिंहासनने केसरी सफेद लीला तिरंगानो श्रृंगार करायो। તેમના श्रृंगारने निहाળી भक्तो पण धन्य थया हता। साथे ज हजारो भक्तोए आरती दर्शननो अमूल्य लाभो लीधो હતો। तो 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર રાષ્ટ્રધ્વજના તિરંગા રંગોથી સુશોભિત કરાયું। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના પવિત્ર સમન્વયના દર્શન કરી ભક્તો ધન્ય થયા। આ તરફ સુરેન્દ્રનગરના રહેવાસી અને ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે। લવજીભાઈને 700 વર્ષ જૂની ટાંગલિયા કળા જીવંત રાખવા માટે યોગદાનને લઈને પુરસ્કારની જાહેરાત કરાઈ છે। લવજીભાઈને સન્માનની જાહેરાત થતા પરિજનો સહિત સમગ્ર સુરેન્દ્રનગરના લોકોમાં ખુશીની લહેર હતી। લવજીભાઈ છેલ્લા 40 વર્ષથી ટાંગલિયા કળાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે। આ વણાટકામની કળા છે। લવજીભાઈએ પોતાના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક યુવાઓને આ કળા શીખવાડી છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે। ત્યારે હાલ આ એવોર્ડથી લોકોમાં પણ આ કળાને લઈને જાગૃતિ આવશે, સાથે જ લુપ્ત થતી કલાને જીવનદાન મળશે અને ટાંગલિયા કલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા છે। આનંદની લાગણી અનુભવું છું અને સરકારશ્રીનો જે આ કલાને પ્રોત્સાહન આપી અને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કલાનો સંઘર્ષ હું 40 વર્ષથી કરી રહ્યો છું અને મેં લગભગ 150 વ્યક્તિઓને મેં રોજગારી તક આપી છે અને એ લોકોને શીખવાડ્યું છે અને એ લોકો રોજગારી મેળવી રહ્યા છે। 700 વર્ષ જૂની કલા છે। એક સમયે જ્યાં અમારી કલા રહી એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આ કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે। અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી। તેમણે કહ્યું કે એવોર્ડ તો ઘણા મળતા હોય છે પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે। સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો, મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે। આ મારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે તે માટે ગર્વ અનુભવું છું। સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે પણ સરકાર તરફથી જે પદ્મ એવોર્ડ મળે છે ખૂબ સન્માનીય એવોર્ડ છે અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે, ખૂબ હર્ષની વાત છે। એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું। અશોકજી સિંગલ મને સૌથી પહેલાં લઈ ગયેલા। સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે। આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો। વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું। શુભકામનાઓ આશીર્વાદ બદલ સૌનો ખૂબ ખૂબ ઋણી। નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું। અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે
અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનો ખૂબ ઋણી છું. તમે બધાએ શુભકામના પાઠવી છે. ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શનોનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા હતા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સૈન્યને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા. સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી. પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. यहाँ पे एग्जीबिशन था, तो हम इस एग्जीबिशन में आए. बहुत अच्छा एक्सपीरियंस था. सब वेपन्स टैंक जैसे दिखाया हमें दिखाया गया है, ये देखा हमने. उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया. हम इवन हथियार यूज वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में रहना, जहाँ ठंड और बर्फ बहुत ज़्यादा रहती वगैरह है. तो सबने आना चाहिए, नज़दीक से ये सब चीज़ें देखना चाहिए हमें. फिर વડોદરાથી સમાચાર. વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાય થયું છે. ઘટનામાં 3 જેટલી વ્યક્તિ દટાઈ હોવાની જાણકારી છે. વૃક્ષ નીચે પાર્ક કરેલા 3 વાહનો પણ દબાયા છે. લાલબાગ બ્રિજ નજીક બની છે ઘટના. ફાયરના જવાનોએ 3ને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મહેસાણા ખેરાલુના ચોટિયા અને ડાલીસણા ગામની મહિલાઓને લોનની નોટિસ આવી છે. શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા આ મહિલાઓને નોટિસ આપવામાં આવી. ચોટિયા ગામની 110થી વધારે મહિલાઓના નામે લોન લેવાઈ ગઈ. નોટિસને 21 દિવસમાં પૈસા ભરવા ઉલ્લેખ કરાયો. 35,000થી લઈ 38,000 જેટલી રકમની લોન ભરવા બાબતે નોટિસ આવી. મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓ